વેલકમ બેક। દિવાળીમાં લોકો ગુજરાતની બહાર ફરવા જતા હોય છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર જ એવા કેટલાક સ્થળોને વિકસાવવામાં આવ્યા છે જે વિદેશને પણ ટક્કર મારે તેમ છે। તાપીના ડોલવણ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદીના કિનારે વન વિભાગે આંબાપાણી ઇકો ટુરિઝમ સાઇટ બનાવી છે, જેનું સૌંદર્ય માણવા માટે પ્રવાસીઓ દૂર દૂરથી આવે છે। ભાઈબીજના તહેવાર નિમિત્તે સહેલાણીઓની મોટી ભીડ અહીં જોવા મળી હતી। સૌંદર્યથી ભરપૂર આ ઇકો ટુરિઝમ સહેલાણીઓને પ્રથમ મુલાકાતમાં જ મોહિત કરી રહ્યું છે। અને આજે ગવર્મેન્ટનો ઇનિશિયેટિવ છે, બહુ જ સરસ છે। આવી કેમ્પ સાઇટ ડેવલપ કરી છે, પર્યટકોને આવવા મળે છે। બધી રીતે એક બહુ પીસફુલ એન્વાયરમેન્ટ છે અને બહુ જ સારી અમારો એક્સપિરિયન્સ રહ્યો છે। અમે લોકલ જ છીએ, પણ અમે બધાને બોલાવતા હોઈએ છીએ કે અહીંયા આવો, લેટ અસ હેવ અ ગુડ વીકેન્ડ। એટલે ઇટ ઇઝ અ ગુડ એક્સપિરિયન્સ। ઓવરઓલ અમને ખૂબ મજા આવી છે। સો આ સ્થળ એવું છે કે મોટા માટે પણ સરસ છે અને નાના છોકરાઓ માટે પણ રમવાની વ્યવસ્થા સરસ છે। પ્લસ વન વિભાગે મેન્ટેનન્સ એટલું સરસ રાખ્યું છે કે ચોખ્ખાઈ પણ એટલી સરસ છે અને લોકો પણ સમજે છે કે એને ચોખ્ખાઈ કેવી રીતે રાખવી, અને એક ફરવાનું સ્થળ પણ સરસ છે। પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહેલું આ ઇકો ટુરિઝમ વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને ખૂબ જ સારો અનુભવ લોકો લઈ રહ્યા છે। હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી। કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હજુ પણ અહીં પ્રવાસીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। અહીં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ઉપરાંત અન્ય અનેક નજરાણા પ્રવાસીઓને રોમાંચિત કરી રહ્યા છે। તો દિવાળીની રજાઓમાં લોકો ફરવા માટે ગુજરાતની અંદર જ આવેલા સ્થળોને પસંદ કરી રહ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ લોકોનો ધસારો જોવા મળ્યો। લાભ પાંચમ સુધી ગુજરાતીઓ દિવાળીના તહેવારોની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે વિવિધ ધર્મસ્થાનો પર ભાવિક ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ઊંઝા ઉમિયાધામ, દ્વારકા, જામનગરના રણુજા ધામ તથા મોઢેરાના સૂર્ય મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। ભાઈબીજના તહેવાર પર પણ ભક્તોએ પોતાના ઇષ્ટદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। તો તહેવારોમાં ધાર્મિક સ્થળો પર પણ ભારે ભીડ જોવા મળી રહી છે। દ્વારકાના ખંભાળિયા બાયપાસ હાઈવે પર 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। ખંભાળિયા જામનગર હાઈવે પર ડાયવર્ઝનને કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી। દ્વારકા દર્શને યાત્રિકોની ભીડ વધુ હોવાથી ટ્રાફિક પણ વધારે જોવા મળ્યો। આ સ્થિતિમાં દ્વારકા જતા વાહનોને ખંભાળિયા શહેરથી પસાર કરવામાં આવ્યા હતા, તો દ્વારકા આવતા યાત્રિકોના વાહનો વધતા ટ્રાફિક જામને હળવો કરવાનો પોલીસે પ્રયાસ કર્યો। અમદાવાદમાં દિવાળીના તહેવાર પર ફાયર વિભાગને આગની ઘટનાના 135 કોલ્સ મળ્યા, જેમાંથી 94 ઘટનાઓ તો એવી છે કે જેમાં ફટાકડાને કારણે આગ લાગી। અન્ય શહેરોમાં પણ આગની છૂટી છવાઈ ઘટનાઓ સામે આવી। આ દ્રશ્યો રાજકોટના જસદણના છે, જ્યાં બેલડા ગામે ફટાકડા ફોડવા જતા એક યુવક ગંભીર રીતે દાઝી ગયો। ફટાકડા ફોડતી વખતે અચાનક જ મોટી જ્વાળા પ્રગટી અને યુવકના ચહેરા પર અને માથામાં ગંભીર ઈજા પહોંચતા યુવકને હોસ્પિટલ ખસેડવો પડ્યો। અમદાવાદમાં ફાયર વિભાગને 5 દિવસમાં આગના કુલ 135 કોલ મળ્યા, જેમાંથી 94 ફોન ફટાકડાને કારણે આગ લાગી હોવાના હતા। જો કે ફાયર વિભાગની સમય સૂચકતા અને ઝડપી કામગીરીને કારણે મોટી જાનહાનિ ટાળી શકાઈ। 94 આગના બનાવો ફટાકડાને કારણે થયેલા છે, બાકીના 39 ઘટનાઓ અન્ય કારણોસર આગ લાગેલી છે। ધારવા કરતાં એક્સપેક્ટેશન આપણે કરતાં ગઈકાલની તારીખમાં જે દારૂખાનું ફૂટ્યું છે અમદાવાદ શહેરમાં, એને કારણે અલગ અલગ વિસ્તારમાં, મકાનોમાં, કચરામાં, ગોડાઉનમાં, ફેક્ટરીમાં, મકાનોના ધાબા ઉપર જે ડ્રાય વેસ્ટ મૂકેલો હોય એ બધામાં, એમ કરીને કુલ 94 નાની મોટી આગની ઘટના। અમદાવાદમાં ભુયંગદેવમાં રીધી સીધી નામની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। પ્રાથમિક તારણ પ્રમાણે કિરાણા સ્ટોરની મેઇન લાઇનમાં સ્વિચ ચાલુ રહી જતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। જ્યાં આ દુકાન આવેલી છે તે કોમ્પ્લેક્સમાં મકાનો પણ આવેલા હોવાથી અંદાજે 150 લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। દ્વારકાના કલ્યાણપુરમાં મોડી રાત્રે એમ્બ્યુલન્સમાં આગ લાગી। લાંબા પીએચસી સેન્ટર બહાર ઉભેલી એમ્બ્યુલન્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી। લોકોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ એમ્બ્યુલન્સ ભસ્મીભૂત થઈ ગઈ, જો કે જાનહાનિ ટળી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। અને હવે વાત કરીએ ગુજરાતની આસ્થાની।
હાલની રજાઓમાં યાત્રિકો દ્વારકાધીશના દર્શને આવી રહ્યા છે. કોરોના બાદ આ વર્ષે દિવાળી અને નવા વર્ષે પણ દ્વારકાધીશ મંદિરના દ્વાર ખુલ્લા રહેતા વેપાર ઉદ્યોગમાં પણ ચમક જોવા મળી રહી છે. દ્વારકા, જેનું સંસ્કૃતમાં અર્થ થાય છે સ્વર્ગનું પ્રવેશ દ્વાર. ભગવાન શ્રી કૃષ્ણ તેમના યાદવ કુળ સાથે દ્વારકા સ્થાયી થયા હતા. કૃષ્ણ અવતાર તરીકે તેમના મૃત્યુ પછી સમગ્ર દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયું હતું. પ્રાચીન દ્વારકા હાલના દ્વારકાની નીચે દબાયેલું છે, જે ઉત્તરમાં બેટ દ્વારકા, દક્ષિણમાં ઓખામઢી અને પૂર્વમાં દ્વારકા સુધી વિસ્તૃત છે. દ્વારકા એ ભારતના સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થ સ્થાનોમાં એક છે. કહેવાય છે કે હિન્દુ ધર્મમાં 4 ધામની યાત્રા જેટલો જ મહિમા દ્વારકાધીશના દર્શનનો છે. દ્વારકાપીઠ તરીકે પણ આ સ્થળ જાણીતું છે. ક્યાંયથી લોકો દૂર દૂરથી ભગવાન જે છે એ દિવસે વ્યાપારી બને છે. હાટના દર્શન ખાસ દિવાળીના દિવસે એક અનોખું નજારો હોય છે બધા માટે, એટલે દૂર દૂરથી લોકો જે છે આ દર્શન કરવા માટે આવે છે. ખાસ લોકોને એવો નિયમ હોય છે કે વર્ષ જે છે દ્વારકાધીશના દર્શન કરીને શરૂઆત કરવી. એટલા માટે દ્વારકાધીશના બેસતા વર્ષના દિવસે નિત્યક્રમ નથી હોતો, પણ દ્વારકાધીશનું બેસતા વર્ષના દિવસે જે છે સવારે 6 વાગે મંગલા થાય છે. ભગવાનને સવારે 6 વાગ્યામાં મંગલા કરવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી શ્રદ્ધાળુઓ દિવાળી અને નવા વર્ષનો પ્રારંભ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી કરી શકે છે સંબોધન. સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષા જાહેર. 16 નવેમ્બરથી યોજાશે ધોરણ 12ની પરીક્ષા. 17 નવેમ્બરથી ધોરણ 10ની પરીક્ષા. શિયાળાના કારણે સવારે 10:30 વાગ્યાના બદલે 11:30 વાગે શરૂ થશે પેપર. OMR પદ્ધતિથી લેવાશે પરીક્ષા. ભાવનગરના રાણીકા વિસ્તારમાં પથ્થરમારાની બની 2 ઘટના. છેડતી મુદ્દે મામલો ભીચકતા 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો. 1 વ્યક્તિની ઈજા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપાસ શરૂ. અમદાવાદના વાડજમાં ફટાકડા ફોડવા બાબતે રહીશો વચ્ચે બબાલ. બંને પક્ષના લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ. તોડફોડ અને ધમકી મામલે તપાસ શરૂ. સુરતના સરથાણામાં ચોરી કરવા ગયેલા ચોરને મળ્યું મોત. ચોરી કરતી વખતે મકાન માલિક જાગી જતા ભાગવા જતા 2માંથી 1 ચોર બાલ્કનીમાંથી નીચે પટકાયો. મૃતક ચોર અમદાવાદથી ચોરી કરવા ગયો હતો સુરત. અમદાવાદના ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતીની હત્યા મામલે હજુ પણ આરોપીઓ સુધી નથી પહોંચી શકી પોલીસ. ઘરઘાટીની પૂછપરછ બાદ મુક્ત કરાયો. ભાગેલા હત્યારાના ફૂટપ્રિન્ટ શંકાસ્પદ ફૂટપ્રિન્ટ સાથે કરાશે મેચ. 40થી વધુ લોકોના લેવાયા નિવેદન. સુરતના ગોડાદરામાં પેટ્રોલ પંપ પર લાઇનમાં વાહન રાખવા મુદ્દે ઝઘડો થતા યુવકની હત્યા. ઝઘડા બાદ પેટ્રોલ પંપ નજીક 3 યુવાનોએ છરી મારી યુવકની કરી હત્યા. પંચમહાલના કાલોલના અમલિયારા ગામે ડાંગરની પરાડમાં લાગી આગ. મકાનની અગાશી પર પડેલા ઘાસચારામાં લાગેલી આગ પર સ્થાનિકોએ પાણી છાંટી મેળવ્યો કાબુ. અમદાવાદના હવામાં વધ્યું પ્રદૂષણ. એર ક્વોલિટી ઇન્ડેક્સ 232 નોંધાયો. સેટેલાઇટ અને રખિયાલ સૌથી વધુ પ્રદૂષિત. પીરાણા કરતાં પણ સેટેલાઇટ વિસ્તારમાં વધુ પ્રદૂષણ. હિંમતનગર સાવરડેરી હાઈવે પર કાથો બનાવતી ફેક્ટરીમાં લાગી આગ. ફેક્ટરીમાં લાખોનું નુકસાન થયાનો દાવો. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. બનાસકાંઠાના સુઈ ગામની પનસેડા માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણીની રીલમછેલ. પાણી ભરાતા ખેતરમાં ઉભા પાકને નુકસાન. ખેડૂતોમાં રોષ. પંચમહાલમાં કાલોલના સમઢિયાની મુવાડી ગામે મગર ઘૂસી આવતા મચી અફરાતફરી. વન વિભાગની ટીમે મગરને પકડતા લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા. અમેરિકાના રાષ્ટ્રપતિ 6ઠા અને ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી 10મા નંબરે અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ ફર્મે કરાવ્યો હતો સર્વે. આજે દિલ્હીમાં યોજાશે ભાજપની 1 દિવસીય રાષ્ટ્રીય કારોબારી બેઠક. 5 રાજ્યોની ચૂંટણી મામલે થશે ચર્ચા. બનાસકાંઠાના દિયોદર તાલુકાથી શરૂ થશે અલ્પેશ ઠાકોરની 30 કિલોમીટરની આત્મદર્શન પદયાત્રા. ટોટાણામાં સભા સાથે થશે સમાપન. સુરેન્દ્રનગરમાં પોલીસ સાથેની અથડામણમાં 2 વોન્ટેડ આરોપી પિતા પુત્ર ઠાર. પોલીસે ખોટી રીતે ઠાર માર્યાનો મૃતકના પરિવારજનોનો દાવો.
ખેડા પોલીસ સ્ટેશનમાં આગ, પરિસરમાં રાખેલા વાહનો બળીને ખાક, 1.5 કલાક બાદ આગ પર મેળવાયો કાબુ. રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું. સુરત, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં પડી શકે છે વરસાદ. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર નરેન્દ્ર મોદીએ અપ્રુવલ રેટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન સહિત વિશ્વના 13 દેશોના પ્રમુખોને પાછળ છોડી દીધા છે. પ્રધાનમંત્રી મોદીનું અપ્રુવલ રેટિંગ 70% છે. 5 નવેમ્બરે અપડેટ કરવામાં આવેલ આ સર્વેમાં ભારતના વડાપ્રધાન દુનિયાના ઘણા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનોથી આગળ છે. વડાપ્રધાન મોદીએ મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રે મેન્યુઅલ લોપેજ ઓબ્રાડોર, ઇટલીના વડાપ્રધાન મારિયો દ્રાગી, જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત અનેક નેતાઓને લોકપ્રિયતાના ગ્રાફમાં પાછળ પાડી દીધા છે. આજે દિલ્હીમાં ભાજપની એક દિવસીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની આગેવાનીમાં આ બેઠક મળશે અને જેમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત જેવા 7 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય પદાધિકારી આ બેઠકમાં સામેલ થશે. ગુજરાતમાંથી CR પાટીલ, સંગઠન મંત્રી રત્નાકર અને પૂર્વ CM વિજય રૂપાણી તેમજ પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલ વર્ચ્યુઅલી માધ્યમથી બેઠકમાં હાજરી આપશે. તો બીજેપીની કાર્યકારિણીનો એજન્ડા 5 રાજ્યોની ચૂંટણીમાં જીતની રણનીતિ. બેઠકમાં 5 રાજ્યોમાં ચૂંટણીઓને લઈને ચર્ચા થશે. પેટા ચૂંટણીઓમાં ખરાબ પ્રદર્શનની સમીક્ષા થશે. કોરોના મહામારીની સ્થિતિની સમીક્ષા, કોરોના રસીકરણની સ્થિતિ પર સમીક્ષા. પીએમ આપશે 5 રાજ્યોમાં જીતનો મંત્ર. વાત બનાસકાંઠાની કરીએ તો અલ્પેશ ઠાકોર શરૂ કરશે પદયાત્રા. અલ્પેશ યોજશે આત્મદર્શન પદયાત્રાને. આજે અલ્પેશ ઠાકોરનો જન્મદિવસ છે. દિયોદરના 19થી યાત્રાનો પ્રારંભ કરશે. ભગવાન ઓગળના ધામથી ટોટાળા સુધી આ યાત્રા યોજાવા જઈ રહી છે. તો સંત શ્રી સદારામ બાપા ટોટાણા સુધી 30 કિલોમીટરની યાત્રા યોજશે. ટોટાણામાં સભા પણ સંબોધશે. તો અલ્પેશ ઠાકોર પદયાત્રા યોજવા જઈ રહ્યા છે. આજે તેમનો જન્મદિવસ પણ છે. આત્મદર્શન યાત્રા. અલ્પેશ આજે યાત્રા કરશે, પદયાત્રા. નવા વર્ષમાં પણ ખેડૂતોની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 2 દિવસ માવઠાની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલનું અનુમાન છે કે ખેડૂતોની ચિંતા વધશે. વરસાદની ખેંચ અને અતિવૃષ્ટિમાંથી બચેલા ખરીફ પાકની કેટલાક ખેડૂતો કાપણી કરી રહ્યા છે તો કેટલાક કાપણીનું વિચારી રહ્યા છે. ત્યાં જ હવામાનમાં પલટાની શરૂઆત થઈ. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો સક્રિય થયું, જે રવિવારે ડિપ્રેશનમાં ફેરવાશે. પરિણામે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અનેક ખેડૂતોએ કાપણી કરેલો પાક ખેતરમાં છે. કેટલોક પાક ઊભો છે. એવામાં જો માવઠું થાય તો ખેડૂતોએ મોટી આર્થિક નુકસાની વેઠવી પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, ભરૂચ, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તથા સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાની આશંકા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો છેક 16 નવેમ્બર સુધી માવઠાની આશંકા વ્યક્ત કરી. જો આવું થાય તો ન માત્ર ખરીફ પરંતુ રવિ સિઝનના વાવેતરમાં પણ મોડું થશે. અંબાલાલના મતે રવિવાર અને સોમવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે 12મી નવેમ્બરે તો ભારે કમોસમી વરસાદની શક્યતા જોવાઈ રહી છે. 12 થી 16 નવેમ્બર સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આશંકા છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
ખેડૂતો અનાજ સાચવજો. ગુજરાતમાં વરસાદની આગાહી છે. રાજ્ય સરકારે એપીએમસી અને ખેડૂતોને આપ્યા છે સૂચન. ખુલ્લામાં રાખેલા અનાજને નુકસાની ન થાય તે માટે સૂચન આપવામાં આવ્યું છે. જૂનાગઢ, રાજકોટ, દ્વારકામાં ખેડૂતોને સૂચન છે. જામનગર સહિતના જિલ્લાઓના ખેડૂતોને પણ સૂચન છે. કોઈપણ જગ્યાએ અનાજને ખુલ્લામાં ન મૂકવા માટે ટકોર કરાઈ છે. માર્કેટમાં પણ ખુલ્લામાં પડેલા અનાજને યોગ્ય જગ્યાએ મુકાવી દેવા માટે આદેશ કરાયો છે. વરસાદ આવે તો અનાજને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખુલ્લામાં અનાજ પડ્યું હોય તો તાડપત્રીથી ઢાંકી દેવા માટે પણ સૂચન કરાયું છે. સુરેન્દ્રનગરના પાટડીમાં પોલીસ અથડામણમાં ગેડિયા ગામ પાસે 2 આરોપીઓના મોત થયા છે. પોલીસ અથડામણમાં વોન્ટેડ આરોપી અને પુત્રનું મોત નીપજ્યું છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં સ્થાનિક પોલીસ અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન જ ગેડિયા ગામ પાસે બાતમીના આધારે વોન્ટેડ આરોપી હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો છુપાયો હોવાની પૂરતા સ્ટાફ સાથે રેડ કરી હતી. તો જે દરમિયાન આરોપી હનીફ ખાને 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જ્યારે કે તેના દીકરા પણ ધારિયા વડે પીએસઆઈ અને સ્ટાફ પર તેણે હુમલો કર્યો હતો. તો જેના વળતા જવાબમાં સ્વ બચાવમાં પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરતા હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્રનું મોત નીપજ્યું છે. તેમજ અન્ય 2 વ્યક્તિની ઈજા પણ પહોંચી છે, જ્યારે કે બંને મૃતક પિતા પુત્રના મૃતદેહને પીએમ અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં આરોપી હનીફ ખાન સામે અત્યાર સુધીમાં કુલ 86 જેટલા ગુના નોંધાયા છે અને જેમાંથી તે 59 ગુનામાં વોન્ટેડ હતો. મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે. પાટડીના ગેડિયા ગામની આ ગેંગ વિરુદ્ધ અંદાજે 123 અલગ અલગ ગુના પણ નોંધાયેલા છે. મૃતક આરોપી હનીફ ખાનના પરિવારમાં પત્ની બિલ્કિસ બાનુ ઉર્ફે બિલ્લુ, સાળો, મામાજીનો દીકરો સહિતના પણ ગુસ્સીટોક સહિત અલગ અલગ ગુનાઓમાં આ તમામ લોકો સંડોવાયેલા છે અને હાલ સાબરમતી જેલ ખાતે સજા ભોગવી રહ્યા છે. મૃતકના પરિવારજનોએ પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓ પર ખોટી રીતે ફાયરિંગ કર્યા હોવાનો અને ખાનગી ગાડીમાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તો બંને મૃતદેહોને પેનલ પીએમ માટે રાજકોટ ખસેડ્યા છે. વહેલી સવારે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. જોકે પરિવારજનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. બંને મૃતદેહોને પેનલ પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. ખેડા પોલીસ મથકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટાઉન પોલીસ મથકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. તો લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. નડિયાદ ફાયર વિભાગનો કાફલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં લેવા માટે મહેનત કરી હતી. 1.5 કલાકની જહેમતે આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. કોલ મળેલો કે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં રિકવર કરેલ માલ સામાન જે વાહનો છે, માલ સામાન છે, એમાં અકસ્માતે આગ લાગેલ છે. જેથી કરી નડિયાદ ફાયર બ્રિગેડની એક વોટર બાવજો રવાના કરેલ, પણ આગની ગંભીરતા જોતાં બીજી ગાડીની પણ માગણી કરેલ, જેથી બીજી ગાડી પણ અહીંયા મંગાવી લેવામાં આવેલ. અહીંયા સ્થળ ઉપર આવતા ઓએનજીસીની ગાડી પણ આવી ગયેલ હતી મદદમાં, અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી પણ એક આવી હતી. ગાંધીનગરના કલોલની ખાત્રજ જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જીઆઈડીસીના પ્લોટ નંબર 10માં આવેલી ટુત્સન ફાર્મા નામની કંપનીમાં વેસ્ટ સ્ટોરેજ હોજની સાફ સફાઈ દરમિયાન જ 5 કામદારના મોત નીપજ્યા. વેસ્ટ સ્ટોરેજની સફાઈ માટે મૂકેલી મોટર બંધ પડતા કામદાર મોટરને સરખી કરવા ટાંકીમાં ઉતર્યો હતો અને તે અંદર પડી જતા એક પછી એક કામદાર તેને બચાવવા ઉતર્યા હતા. જો કે તમામના ગેસ ગુંગળામણથી મોત નીપજ્યા છે. તો ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે આવીને તમામ કામદારોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. તો હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાર્યવાહી હાથ ધરી છે. दो लोग पहले इसमें डूब गए थे. फिर एक गया था
फिर उसके बाद मैं दूसरा गया था उचाने के लिए, वो भी गया। फिर मेरा भाई, मेरे चाचा ताऊ के लड़के लगते हैं, सारे मेरे भाई हैं, 3 लोग हैं जो एक ही गांव के। हाँ, एक ही गांव थे, आगरा शमशाबाद। मैं काम कर रहा था तो ये बाहर काम कर रहे थे, तो उस समय पांडे जी की घरवाली और पांडे जी आदमी एक बुलाने पहुंचा, तो मैंने रुको तो वो वहां से भागते हुए आए। तो जो भी उसको पकड़, नीचे लोहे की सीढ़ी डाल लगी थी टंकी के अंदर, जो भी जा रहा था वो गिरता ही जा रहा था। फिर उनका लास्ट वाला तीसरा भाई आया भाग के, बाहर से मैं आदमी बुलाने गया था तो बाहर कोई आदमी नहीं मिला, उनका भाई लास्ट में वो भी गिरा, वो भी उसके अंदर चला गया है। वही 1-1:15 बजे की बात है। एक मेरे गांव का और बंदा है, CRI में नौकरी करता है, वो भी आया था। ये लोग दोनों पानी निकाल रहे थे। पानी थोड़ा बचा था कंपनी में, तो फुटबॉल खड्डा में डालना गया, खड्डे में डाल देगा तो पूरा पानी निकल जाएगा। वो नीचे गया था, एक जैसे पैर रखा वो गिर गया, तो दूसरा सुशील कुमार बचाने के लिए मेरे को आवाज दिया कि पांडे जी बिना गिर गया, तो मैं दौड़ के गया, जब तक तो सुशील भी गिर गया। ટુક્સન નામની કંપની છે, જે ફાર્માસ્યુટિકલ કંપની છે, શરદી ખાંસી ને એવી બધી દવાઈઓ બનાવે છે। કંપની દિવાળીના તહેવારોમાં બંધ હતી, પણ આ લોકો જે 10x12નો જે હોજ છે એમાં આનું જે દવા બનાવે એનું વેસ્ટ જાય છે, જે કચરો જાય છે, એ એક આનો માણસ હાજર હતો, એ બપોરે 1 વાગે કચરો કાઢવા માટે મોટરથી કચરો કાઢે છે। એટલે મોટરથી પાણી કાઢતા હતા, પણ એ મોટરથી પાણી બંધ થઈ ગયું, એટલે એ અંદર ઉતર્યા ઓલા વાલ સાફ કરવા માટે। તો એ ના આવ્યા, પછી બીજા આવ્યા તો બીજા ના આવ્યા। ચોકીદાર જે નાયકના હતા એને હાથ પાડ્યો, એટલે એને ખબર પડી, એટલે એને બીજા 2-3 બાજુની કંપનીમાંથી બોલાયા 3, તો એ અંદર ઉતર્યા તો એ પણ ના આવ્યા। આવી રીતે કુલ 5 જણા કોઈ પણ કારણે મરણ ગયેલ છે। પોલીસ તરત આવી ગયેલી છે, ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ પણ કરેલ છે અને પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી ચાલુ છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। ઇતિહાસની વાત કરીએ એટલે ઐતિહાસિક નગરી અણહિલપુર પાટણને કઈ રીતે ભૂલી શકાય? સરસ્વતી નદીના તટે વસેલું અને ગુજરાતના સુવર્ણ યુગની સાક્ષી આપતું નગર એટલે પાટણ। ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પાટણનું નામ પડ્યું હોવાનું કહેવાય છે। ગુજરાતના સુવર્ણ યુગ સાથે સોલંકી રાજાઓની રાજધાનીનું આ નગર એક કાળે વિસ્તાર અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વીરતામાં અને વિદ્યામાં ભારત વર્ષમાં પ્રસિદ્ધ છે। સિદ્ધરાજ જયસિંહના સમયમાં સોલંકી વંશમાં આપણે ચોક્કસ કહી શકીએ કે એ કાળમાં પાટણનો એક સ્વર્ણિમ યુગ એ અહીંયા હતો। સિદ્ધરાજ જયસિંહ બહુ જ નાની ઉંમરે પોતે ગાદી ઉપર આવ્યો અને ત્યારબાદ એને એટલા પરાક્રમી કાર્યો, ચોક્કસ કહેવાય કે લોકવત્સલ્યના કાર્યો કર્યા અને પાટણની એક સ્વર્ણકાળની શરૂઆત કરી। પાટણનો કિલ્લો કોણે બાંધ્યો એ આજે પણ એક સવાલ છે। ત્યારે દંતકથાઓમાં લખાયેલું છે કે પાટણનો કિલ્લો બાબરા ભૂતે એક જ રાતમાં બનાવ્યો હતો, જેમાં 12 દરવાજા અને 13મી બારીનું નિર્માણ કરાયું હતું। આ કિલ્લાને 12 દરવાજાઓ અને 13મી બારી છે। આજે પણ જો તમે પાટણની ફરતે એક હેરિટેજ વોક ગોઠવો તો પાટણના છીંડિયા દરવાજા, અઘારા દરવાજા, ફાટીપાળ દરવાજા, મોતીશા ગેટ, કનસડા દરવાજા, આમ જોતા જોતા લાલ દરવાજા, તમને તમામ દરવાજાઓ આજે પણ મળે છે। મહાકાળ જાય છે અને જે જતા જતા ઉત્પાત કરતો જાય છે। સરસ્વતી નદીને તટે વસેલું પાટણ વિક્રમ સંવત 802 થી વિક્રમ સંવત 1356 એમ લગભગ 550 વર્ષ સુધી ગુજરાતની રાજધાની હતું। પાટણ ગુજરાતના રાજકીય અને વિદ્યાકીય ઉપરાંત સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે। સિદ્ધરાજ જયસિંહના પાટણની જાહો જલાલી અને શોભાના વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલા છે। પ્રાચીન પાટણ હિન્દુઓ માટે યાત્રાનું ધામ કાશી, જૈન માટે જૈન ધર્મનું પિયર અને મુસ્લિમો માટે બીજું મક્કા ગણાય છે। ચોક્કસ કહી શકાય કે એ ત્યાગની ભૂમિ છે, જ્ઞાનની ભૂમિ છે, શ્રી અને સરસ્વતીની ભૂમિ એવી આ પાટણ ભૂમિ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।
તહેવારોમાં લોકો મોટી સંખ્યામાં વૈશ્વિક ધરોહર રાણકી વાવની મુલાકાતે આવે છે અને ત્યારે સહેલાણીઓના મનમાં વસેલી આ વાવને કલા રસિકો પથ્થરોમાં કંડારેલી કવિતા તો કોઈક શિલ્પીઓએ મુક્ત મને વેરેલો સર્જનનો ખજાનો કહે છે. તો આવો એક ડોક્યુ કરીએ આ સ્થાપત્ય કલાની બેનમૂન વાવ રાણકી વાવમાં. એક પાટણ શહેરની નાર પદમણી આંખ નચાવતી ડાબી ને જમણી સુરત જાણે એ ચંદા પૂનમની બીચ બજારે જાય ભાતી ગાળ ચુંદલડી લહેરાય ઝાંઝરિયું ચમક 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 થાય. ઇતિહાસને અંદર ખાને ધરબીને બેસેલું અજોડ સ્થાપત્ય એટલે રાણકી વાવ. ગુજરાતના સોલંકી કાળની ભવ્યતા અને જાહુ જલાલીની ઝાંખી કરાવતી વાવ તેના બેનમૂન સ્થાપત્ય માટે વિશ્વભરમાં જાણીતી છે. અહીં કોતરણીવાળી મૂર્તિઓ જાણે કે હમણાં જ તેના શિલ્પી વારસાને ઉજાગર કરતી જોવા મળે છે. કારીગરો દ્વારા બાંધેલી આ દુર્લભ વાવ પાટણની શાન છે. રાણકી વાવ વિશે કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે વાવના નિર્માણ સમયે શિલ્પકલાના પારંગત એવા કલાકારોએ પથ્થર પર થતા સંયમિત પ્રહારોથી ટાંકણાના ગુંજનથી આ વાવને છલકતી અને મહેકતી જોઈ હશે. પથ્થરોમાં પણ કોમળતાને પ્રસ્થાપિત કરનારાની સાથે સાથે કલા રસિકો માટેનું અને ગુજરાતની કલા કૌશલ્યપૂર્ણ જીવનશૈલીનું એક નયનરમ્ય કલાધામ છે રાણકી વાવ. આ પ્રેમનું પ્રતીક રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવની યાદમાં આ રાણકી વાવ બનાવી છે. રાણકી વાવ શબ્દથી ખબર પડે કે સ્ટેપવેલ પાણીના સ્ટોરેજ માટેની વાવ છે, પરંતુ આ વાવ યુટિલિટી એન્ડ બ્યુટી યાની કે ઉપયોગિતાવાદ અને સૌંદર્ય બંનેનું સમન્વય રાખેલી આ વાવ છે જે પાટણની ધરોહર છે. એક સ્ત્રી उस समय अपने पति के लिए अपने जनता के लिए कितना बड़ा काम कर गई ये यहाँ आने के बाद ही पता चलता है. सो एक बार रानी उदयमती जी के लिए मेरा बहुत साष्टांग प्रणाम. જૂનાગઢના રાજવીર રા ખેંગારના પ્રથમ પુત્રી રાણી ઉદયમતીએ પતિ ભીમદેવના અવસાન પછી પતિની પવિત્ર સ્મૃતિમાં ઈસવીસન 1063માં રાણકી વાવ બંધાવી હતી. એ સમયે સરસ્વતી નદીમાં આવેલા પૂરના કારણે 700 વર્ષ સુધી આ વાવ જમીનમાં દટાયેલી રહી. પણ ત્યારના વડોદરા રાજ્યના આર્કિયોલોજીકલ વિભાગે તેનું ખોદકામ કરી બહાર કાઢવાનો સફળ પ્રયત્ન કર્યો. સતત ખોદકામ બાદ જાણે કોઈ ખજાનો હાથે લાગ્યો હોય તેમ વાવમાંથી પથ્થરોમાં કંડારાયેલા માનવ સૌંદર્યના મહાકાવ્ય જેવું સ્થાપત્ય મળી આવ્યું હતું. આપણે શિલ્પો જોઈએ તો અપ્સરાઓ, યક્ષો, ગાંધર્વો, કિન્નરો વગેરે તમામ આપણને અહીંયા જોવા મળે છે. એટલે જ્યારે અંદર ઉતરીએ તો જાણે કે આ પથ્થરો આપણને એક મહાકાવ્ય ગઈને સંભળાવતા હોય એવી એક આપણને ભાષા ઉત્પન્ન થાય છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASIએ ઉત્ખનનનું કાર્ય 1980થી 90ના દાયકામાં જ્યારે ચાલુ કર્યું એ કરતાં 1984-86ના સમયમાં ધીરે ધીરે કરતાં આ વાવના 7 માળ દ્રશ્યમાન થયા. આ વાવમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ભગવાન વિષ્ણુના 10 અવતાર છે. અહીંયા સરસ્વતી, ગૌરી, લક્ષ્મીમાં, મહિષાસુર મર્દની જેવા અનેક દેવી દેવતાઓના શિલ્પો જોવા મળે છે. આ વાવમાં સુંદર નમણી નર્તકીઓ કંડારવામાં આવી છે, જે દરેક નર્તકીઓ સુડોળ અંગોમાં લાવણ્યની સાથે લજ્જાના પણ દર્શન કરાવે છે. જ્યારે આ કોતરણી કામ કરવામાં આવ્યું હશે ત્યારે પથ્થરમાં કારીગરે પ્રાણ પૂર્યા હોય એમ અપ્સરાઓને કંડારવામાં આવી છે.